નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 માટેની ધોરણ 10 વિષય ગુજરાતી માટે મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરો, જે તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ધોરણ 10ના બીજા આવા વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે તે વિડીયો તમને મળી રહેશે। અને જો તમારે આ પેપરની પીડીએફ જોઈતી હોય તો તમે અમારા ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને પેપરની પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। હવે વિભાગ એ આપેલ છે, તેનામાં પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડીને ફરીથી લખો। પહેલો છે ગદ્ય કૃતિ અને કર્તા, તેમાં પહેલો છે છત્રી, તેના લેખક છે રતિલાલ બોરસિગાર એટલે કે ડ। બીજું છે વાયરલ ઇન્ફેક્શન એટલે કે તેના લેખક છે ઈ ગુણવંત શાહ। ત્રીજો છે ડાંગવનો ને, તેનો જવાબ આવશે ક એટલે કે મહેન્દ્રસિંહ પરમાર। ચોથો છે ચોપડાની ઇન્દ્રજાળ, તેના છે ચંદ્રકાંત પંડ્યા। હવે આપેલ છે બ, તેમાં છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે, તેના ગુણ છે 4। પાંચમો પ્રશ્ન છે વિનુ કાકા વાત વાતમાં કહેતા કે ખાલી જગ્યા ઊંચું રાખવું જોઈએ, તેનો જવાબ આવશે નિશાન। નરેને માનવ ખાલી જગ્યા સૌંદર્ય પાછળ ગાંડો હતો, તેમાં આવશે હૃદયના। રોગ થાય માટે સુખી લોકો જે સ્થૂળ સાધન કરે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તેના આવે છે બેઠાડુંપણું। હવે આઠમો પ્રશ્ન આપેલ છે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખકે ખાલી જગ્યા લેવા જાણીતા સ્ટોરમાં ગયા, એટલે કે તેઓ છત્રીના સ્ટોરમાં ગયા હતા। ક, નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। રીંછ માણસને જોઈને શું કરે છે? એટલે કે રીંછ માણસને જોઈને જુનૂનથી પ્રતિકાર કરે છે। 10મો પ્રશ્ન છે ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો આનો જવાબ છે ખાવા પીવાની બાબતમાં ભણેલા લોકો, દર્દીઓ અને ડૉક્ટરો એ બેદરકાર છે। હવે ડ આપેલ છે, તેમાં છે 3-4 વાક્યોમાં ઉત્તર લખવાનો રહેશે, અને તેમાં તમારે ગમે તે 2 પ્રશ્ન લખવાના રહેશે, તેના ગુણ હશે 4। હવે પ્રશ્ન છે ઈમાં આપેલ છે 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। 3 પ્રશ્નો આપેલ છે, તેમાં તમારે ગમે તે 2 પ્રશ્નો લખવાના રહેશે, અને દરેકના ગુણ 3 હશે અને કુલ ગુણ 6 હશે। હવે વિભાગ બી આપેલ છે, તેમાં પણ યોગ્ય જોડકા જોડીને ફરીથી લખવાના રહેશે, ગુણ 4 હશે, 4 જોડકા હશે। 17મો છે દીકરી, તો તે છે ગઝલ એટલે કે આમાં આવશે ઈ। 18મો છે હું એવો ગુજરાતી, એ છે ગીત કાવ્ય એટલે કે આમાં આવશે ડ। 19મો છે શિકારીની, તો એમાં આવશે ઉર્મી કાવ્ય એટલે કે ક। 20મો છે શીલવંત સાધુને, તો એ ભજન છે એટલે એમાં આવશે ભજન। હવે બ આપેલ છે, તેમાં છે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, તેના ગુણ 4 છે। 21મો પ્રશ્ન છે વૈષ્ણવજન તો તેને કહીએ જે ખાલી જગ્યા જાણે, તેમાં આવશે પરાઈ જાણે રે। 22મો પ્રશ્ન છે શીલવંત સાધુ ખાલી જગ્યા વારે વારે નમીએ, તેમાં આમાં જવાબ આવશે શીલવંત સાધુને। 23મો પ્રશ્ન છે શુક્ર ચંદનને ખાલી જગ્યા તિલકમાં દીકરી એટલે કુમકુમના તિલકમાં। હું એવો ગુજરાતી એવાથી ખાલી જગ્યા ફૂલે છે છાતી, તો એમાં ગજ ગજ છાતી ફૂલે છે એટલે કે
ગજ ગજ. હવે આપેલ છે એના પછી ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાનું રહેશે. 2 ગુણ હશે અને 2 પ્રશ્નો હશે. 25મો પ્રશ્ન, દીકરી માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે છે, એમાં શું ફરક છે? એટલે કે પિતા દીકરીને માથે હાથ ફેરે એટલે કે પિતા દીકરીને વાલ કરે છે, અને દીકરી હાથ દે એટલે કે જ્યારે દીકરી મોટી થાય છે ત્યારે તે પિતાને મદદ કરે છે. હવે 26મો પ્રશ્ન, કવિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાઓને યાદ કરે છે? એટલે કે ગાંધી બાબુની મૌન અને સરદાર વલ્લભભાઈની આકલની વિશેષતાઓને યાદ કરે છે. હવે ડમાં આપેલ છે 3-4 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. ગમે તે 2 પ્રશ્ન લખવાના રહેશે. ગુણ હશે 4. કોનું દર્શન કરવાથી 71 પેઢીનો ઉદ્ધાર થાય છે? એમાં આવશે વૈષ્ણવજન આવશે, અને કારણ તમારે લખવાનું રહેશે. ગંગા સતી કેવા વ્યક્તિનું સંગત? એમાં આવશે શૈલવંત સાધુની સંગત કરવાનું કહે છે. પક્ષીને પામવા કવિને શું કરવાનું કહે છે? પક્ષીને પામવા કવિ તેના જંગલમાં જઈને તેના મધુર ગીતો સાંભળવાનું કવિ કહે છે. તેના પછી આપેલ છે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખો. મુદ્દાસર ઉત્તર લખવાના રહેશે. ગમે તે 2 પ્રશ્નો તમારે લખવાના હશે 3 પ્રશ્નોમાંથી. તેના 6 ગુણ હશે કુલ. દીકરી ગઝલમાં વ્યક્ત થયેલો પિતાનો મનોભાવ જણાવો. 31મો પ્રશ્ન છે, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગર્વ કયા કારણોસર અનુભવે છે? એ તમારે નવનીત કે ચોપડીમાંથી ગોતીને જવાબ લખવાનો રહેશે. 32મો પ્રશ્ન, માધવને લીધો છે ક્યાંય? કાવ્યના મધ્યવર્તી જ્યાં સ્પષ્ટ કરો. જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ કે વોટ્સઅપ ચેનલમાં હજુ સુધી તમે જોડાયા ન હો તો આ કોડ સ્કેન કરીને જોડાઈ શકો છો. ત્યાં તમને PDF જેવું મટીરિયલ પ્રથમ પરીક્ષા માટેનું મળી રહે છે, અને જો તમે સ્કેન કરે નહીં તો તેની માટેની લિંકો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી તમે પણ જોડાઈ શકો છો. હવે વિભાગ સી આપેલ છે, એટલે કે માગે પણ ઉત્તર લખવાનો રહેશે. કુલ ગુણ 20 હશે. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 33મો પ્રશ્ન, 2 શબ્દોની સાચી જોડણી શોધીને લખો. આમાં છે પ્રફુલ્લિત, તેનો સાચી જોડણી છે પહેલી, એટલે કે પ્રફુલ્લિત. શોષિત, તો એની પહેલે સાચી જોડણી છે શોષિત. 34મો પ્રશ્ન, નીર વત્તા મળ શબ્દની સાચી સંધિ જોડો. તેનો સાચી સંધિ હશે નિર્મળ. હવે આપેલ છે પૂર્વજીવન શબ્દનો સમાસ ઓળખાવો. તો એનો સમાસ છે કર્મધારય સમાસ. હવે 36મો છે, નીચે આપેલા બંને શબ્દના જોડભેદ થતા અર્થભેદ જણાવો. હવે પહેલો આપેલ છે નિંદવું. નિંદવું એટલે કે વગોવણી કરવી, અને બીજું નિંદવું એટલે કે છોડના આસપાસનું નકામું ઘાસ દૂર કરવું. આ બેના અર્થ થાય છે. 37મો પ્રશ્ન છે, સૂર્ય મંદિરે ગુજરાતો હું ધ્વલ તેજીનો ભૂ વાક્યમાં અલંકારનો પ્રકાર. તો આ વાક્યનો પ્રકાર છે અલંકારનો પ્રકાર રૂપક અલંકાર રહે છે. હવે 38મો પ્રશ્ન આપેલ છે, મુસાફરી શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો મુસાફરી શબ્દમાં પાછળ ફરી લાગે છે, એટલે કે પર પ્રત્યય લાગેલો છે. હવે 39મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દો લખવાનો છે. જગત એટલે કે દુનિયા, અને ધરા એટલે કે પૃથ્વી. હવે 40મો પ્રશ્ન છે, ઝરણું સંજ્ઞાનો આપેલો વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. ઝરણું એટલે કે જાતિવાચક સંજ્ઞા છે. હવે છે 41મો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. આંટી મારવી એટલે કે ચડિયાતું
થવું નો અર્થ આવશે ચડિયાતું થવું. ત્યાર પછી નીચે આપેલો કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની, એટલે કે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. હવે 43મો શબ્દ સૌ માટે એક શબ્દ લખો. વગર મહિના તાણાથી કામ કરનાર, એટલે કે વેઢિયો. પ્રમાણિક, તો એનો વિરુદ્ધ અર્થ થશે અપ્રમાણિક. તેના પછી નીચે વાક્યને કર્મણીમાં ફેરવો. એ જીવલો સી રીતે દુઃખ પામશે, તો તેનો કર્મણીમાં ફેરવાનો છે. એટલે કે જીવલાથી સી રીતે દુઃખ ખમાશે, આવું તેનું છે. નીચેના બધા શબ્દનું શિષ્ટરૂપ. દીઠો એટલે કે જોયો. તેનો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે. 47માં ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું, તો એમાં છે વિશેષણ પાસેર, જે એનો પ્રકાર છે સંખ્યાવાચક. તેના પછી છે 48, તેમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. તેમાં છે તરત, જે સમયવાચક છે, સમયવાચક વિશેષણ છે. 49મો પ્રશ્ન. સૌંદર્ય શબ્દની ધ્વનિ છૂટી પાડવાની છે. તેમાં સૌંદર્યનું આવશે ખોડો સ વત્તા ઔ પ્લસ ખોડો ન પ્લસ ખોડો દ પ્લસ અ પ્લસ ખોડો ર પ્લસ ખોડો ય ને પ્લસ અ. આ રીતે તમારે આની ધ્વનિ કટકો છૂટે પાડવાની છે. હવે છે નીચેના વાક્યની પ્રેરક રચના બનાવવાની છે. 50મો પ્રશ્ન. ગોવિંદે થેલીમાંથી શાકભાજી ભર્યા, તો એટલે કે લેખકે ગોવિંદ પાસે થેલીમાં શાકભાજી ભરાવ્યા. હવે 51મો પ્રશ્ન છે. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો, તો આનો જવાબ આવશે અનુષ્ટુપ. આમાં અનુષ્ટુપ છંદ રહેલો છે. પછી આપણે શિકરણી છંદનું બંધારણ, તો એનું બંધારણ છે યમન સવલગા, અને તેના અક્ષર છે 17 અક્ષર. આ તેનું બંધારણ છે. હવે વિભાગ ડી આપેલ છે, તેમાં નીચે આપેલ પંક્તિઓનો આશરે તમારે અર્થ વિસ્તાર કરવાનો રહેશે. તેના પછી તમારે 54મા પ્રશ્નમાં અહેવાલ હશે, તે તમારે પોતાની રીતે અહેવાલ લખવાનો છે. અને આ તમારે એનું સંક્ષેપીકરણને ત્રીજા ભાગમાં લખવાનું હશે અને તેનું શીર્ષક આપવાનું રહેશે. હવે 56મો પ્રશ્ન, તેમાં તમારે ગમે તે એક વિષય પર નિબંધ લખવાનો રહેશે, જે 250 શબ્દોમાં લખવાનું રહેશે. તેમાં નિબંધ આપેલ છે શિયાળાની સવાર, મોબાઈલના લાભાલાભ અને પ્રશ્ન જીવન ઘડતરમાં સ્થાન.